કેવા કેવા સ્કિન પેશન્ટને તમારી સલાહ લેવી જોઈએ અથવા તો કોઈ પણ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ? સ્કિનમાં અત્યારે કેવું છે કે બધા બહુ ગણકારે નહીં, ખંજવાળ આવતી હોય કેવું હોય તો ઇગ્નોર કરે, કાં ખંજવાળી લે, કાં કોઈ ટ્યુબ મેડિકલથી લઈને ઓટીસી તરીકે દવા લઈ લે, કાં ટ્યુબ લઈને પછી રોડાવતા હોય આપણું કહીએ. પણ સ્ટાર્ટિંગ બહુ નાની વસ્તુથી થાય, ધાધર કે સફેદ ડાઘ કે કોઈ પણ વસ્તુ એકદમ નાના ડોટથી જ ચાલુ થતું હોય, પણ પછી વધી જાય ને પછી એને મટતા બહુ વાર લાગે છે. એટલે પછી એને ટ્રીટમેન્ટ પાછળ તમારો ટાઈમ, પૈસા ઘણું બગડતું હોય છે. પણ અમુક વસ્તુ પછી અમુક હદ સુધી વધી જાય ને પછી એ કંટ્રોલ લાવવું અઘરું પડતું હોય છે. એટલે સ્કિન ડર્મેટોલોજીસ્ટ જે હોય એને કન્સલ્ટેશન કરો, થોડોક ટાઈમ બરાબર છે, પણ અમુક હદ સુધી વધી જાય કે એક અઠવાડિયાથી વધી જાય, બે ખંજવાળ હવે મળતી નથી કે પેલું છે, આ દેખાય છે, ડાઘ દેખાય છે, તો તરત એકવાર કન્સલ્ટ કરી લેવું સારું. દવા લેવી ના લેવી પછીની વાત છે. જરૂર હોય તો ડૉક્ટર લખશે, નહીં તો સલાહ આપશે, પણ બહુ લાંબુ ખેંચવું નહીં બને ત્યાં સુધી.